અને કૃતિત્વ પર પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞા એવં આશીર્વાદથી એક ખૂબ સુંદર અલૌકિક સત્સંગનું આયોજન કર્યું છે. આપણા બધા સત્સંગના જે સભ્યો છે બધા સભ્યોએ ચોક્કસ આવવાનું છે. બરાબર છે. અને એને લીધે આપણે બુધવારનો સત્સંગ નો ક્રમ નહીં રાખીએ, સાથે સાથે આવતા રવિવારનો પણ નહીં રાખીએ, કારણ કે રવિવારે નેક્સ્ટ સન્ડે 7મી તારીખે મોટા ભાગના સમાજનો એ લોકો ઉત્સવ પછીની ઉત્સવને રિલેટેડ જે ઉજવણીનો ક્રમ રાખતા હોય છે, એટલે ઘણા બધા સમાજ એ ઉજવણીનો ક્રમ રાખવાના છે. એટલે આપણા બધા સત્સંગી ભાઈ બહેનો એમાં રોકાયેલા હશે. એટલે આવતા રવિવારનો આપણો સત્સંગનો ક્રમ થશે નહીં. એટલે અને એના પછીના રવિવારે પણ ઉત્તરાયણ આવશે કાકા. બરાબર છે. એટલે એ રીતનું છે. પણ બધા ગુરુવારે આવવાનું જ છે કાકા. આપ પણ જરા જણાવી દો. ભગવદીઓ પરિવારજનો ગોસાઈજીના ગુણાનુવાદ સાથે મળીને કરીએ, અને એ પણ શ્રી દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં સાથે મળીને કરવાનો અવસર આપણને આપણા શ્રી વાગીશ કુમારજી મહારાજશ્રીની કૃપાથી પ્રાપ્ત થયો છે. તો એનો લાભ આપણે અવશ્ય સાથે મળીને લઈએ. એટલે આપ સૌ અનુકૂળતા કરીને એમાં સહભાગી થાવ એવી મારી પણ હૃદયપૂર્વક સૌને વિનંતી છે. ચાલો હવે આગળ આપણે પ્રશ્નોના ક્રમમાં પ્રવેશ કરીએ. હવે ગીતાબેન દાણીનો એક પ્રશ્ન એવો છે કે શ્રી યમુનાજીમાં એવું શું છે કે જેનાથી શ્રી ઠાકોરજી મોહ પામ્યા? હવે આનાથી જ સંબંધિત તો શ્રી યમુનાજીની કૃપા અને ઈચ્છા એવી જ છે કે આ પ્રશ્ન થી જ સંબંધિત એક પ્રશ્ન આજે જ શ્રી નવીનેશભાઈ શેઠે મોકલ્યો છે. એટલે બંને પ્રશ્ન એકબીજાથી સંબંધિત છે. એટલે બંનેની ચર્ચા આજે આપણે સાથે કરીએ છીએ. નૈનેશભાઈ નો પ્રશ્ન એવો છે કે શ્રીમદ ભાગવત. હા બોલો. તમે ચર્ચા કરો એ રવિવારે તો આપને બરાબર છે, પણ પછી એવું મારી એવી એક રિક્વેસ્ટ હતી કે આટલા 15 દિવસની ગેપ તમારી વૈષ્ણવોને પડે ચાલે ના, તો બુધવારે તમે પછી એના પછીના બોલે બુધવાર એ તમે લઈ લેજો. એટલે અત્યારે એનાઉન્સ કરી દઈએ તો વૈષ્ણવને શું છે કે એડવાન્સમાં ખબર હોય ને, તો અમુક વૈષ્ણવ આગ્રહપૂર્વક નિયમિતતાથી તમારો સત્સંગનો લાભ લઈ રહ્યા છે. એટલે 17 તારીખ આવશે ને? 17 તારીખની એ પહેલા 7 તારીખે રવિવાર છે, એટલે 10 તારીખે બુધવાર આવશે. હું બુધવારનું કહું છું. 5 તારીખે શુક્રવાર છે. 8 તારીખે શુક્રવાર છે, 7 તારીખે રવિવાર છે, અને લગભગ 10 તારીખે બુધવાર આવશે. બરાબર. 10 તારીખે રાખીશું. ઉત્તરાયણ પહેલા જે થઈ જાય. હા ભલે ભલે. ઉત્તરાયણ પહેલા. ઓકે. ઉત્તરાયણ પહેલા ના બાંધી દઈશું આપણે. બરાબર. ઉત્તરાયણ પહેલા કિન્ના બાંધી દઈશું. તમારી વાત સાચી છે. બહુ લાંબો ગેપ થઈ જાય અને બરાબર છે. એટલે એટલો બધો ગેપ આપણે નથી રાખવો. સત્સંગનો ક્રમ કોઈ પણ રીતે ચાલુ રહે એવું આપણે એટલે 10 તારીખે આપણે આપણો સત્સંગનો ક્રમ રાખીશું. બરાબર. ચાલો હવે નૈનેશભાઈ નો જે પ્રશ્ન છે એવો છે કે શ્રીમદ ભાગવત દશમ સ્કંધમાં એવું બતાવવામાં આવ્યું છે કે સંકીર્ણ મંડળના સ્વામીની શ્રી યમુનાજી છે, અને આપણે બધા એ જ મંડળના જીવો છીએ. તો આનો અર્થ વિસ્તારપૂર્વક ચર્ચામાં લેવો. પેલા ગીતાબેન નો પ્રશ્ન છે કે શ્રી યમુનાજીમાં એવું શું છે કે જેનાથી શ્રી ઠાકોરજી મોહ પામે?
અને આ પ્રશ્ન એવો છે કે સંકીર્ણ મંડળના સ્વામીજી શ્રી યમુનાજી, અને એ સંકીર્ણ મંડળમાં આપણે બધા સમાવેશ થઈએ છીએ. જુઓ, આપણે ત્યાં બ્રજ ભક્તોના 4 યુથ બતાવવામાં આવ્યા. એક છે નિત્ય સિદ્ધાઓ, જે ગોલોકધામથી પ્રભુની સાથે જ પ્રભુની લીલામાં સહભાગી થવા પ્રભુની આજ્ઞાથી ભૂતલ પર પધાર્યા છે. એ નિત્ય સિદ્ધાઓ છે. જેમના યુથેશ્વરી છે શ્રી રાધિકાજી શ્રી સ્વામિની. બીજું યુથ છે શ્રુતિ રૂપા ગોપીજનો, જેને અન્ય પૂર્વ તરીકે પણ ઓળખો. એ વેદના શ્રુતિઓ કલ્પો પહેલા પ્રભુએ આપેલા વરદાન ના ફલ રૂપે સારસ્વત કલ્પમાં ગોપીજનો રૂપે વ્રજમાં પ્રગટ થયા છે. અને એ અન્ય પૂર્વ શ્રુતિ રૂપા ગોપીજનોના યુથના યુથેશ્વરી છે શ્રી ચંદ્રાવલી. ત્રીજું યુથ છે કુમારિકાઓ અથવા ઋષિ રૂપાઓ. એ દંડકારણ્યના ઋષિઓ રામાવતારમાં પ્રભુના કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપના દર્શન કરીને પ્રભુના સ્વરૂપમાં આસક્ત થયા. પ્રભુને સ્વરૂપાનંદના દાન માટે વિનંતી કરી અને પ્રભુએ વરદાન આપ્યું કે સારસ્વત કલ્પમાં તમારા મનોરથ હું પૂર્ણ કરીશ. આ ઋષિ કુમારો ગૌડ દેશ એટલે બંગાળમાં કુમારિકાઓ રૂપે જન્મ્યા. ત્યાંથી નંદરાયજી એમને કંસને ભેટ કરવા માટે લઈ આવે. પણ એ દરમિયાન પ્રભુનું પ્રાગટ્ય થયું અને પ્રભુના પ્રાગટ્ય પછી કંસે વ્રજમાં જે ઉપદ્રવો કરવાના શરૂ કર્યા એનાથી નંદરાયજીએ પોતાનો વિચાર બદલી નાખ્યો અને એ કુમારિકાઓને પોતાને ત્યાં નંદાલયમાં જ યશોદાજીની સહાયમાં રાખી લીધા. આ કુમારિકાઓ છે, ઋષિ રૂપાઓ છે, એમના યુથેશ્વરી છે શ્રી રાધા સહચરી. નિત્ય લીલામાં એમના યુથેશ્વરી શ્રી લલિતાજીને માનવામાં આવ્યા છે. હવે રહ્યું ચોથું યુથ. એ ચોથું યુથ એ પ્રકીર્ણ અથવા સંકીર્ણ યુથ છે, જેમનો સમાવેશ આ 3 યુથમાં નથી થતો. એવા જેમ કે શ્રી ગિરિરાજજીની તળેટીમાં રહેનારા પુલિંગુ, એ સિવાય પ્રભુની ઈચ્છાથી પ્રભુની કૃપાથી જેમને પ્રભુના અવતાર સમયે વ્રજમાં જન્મ પ્રાપ્ત થયો છે એવા જેટલા પણ વ્રજ ભક્તો છે આ બધાના સ્વામીની શ્રી યમુનાજી છે. આ નિર્ગુણ યુથ છે. નિત્ય સિદ્ધાઓનો યુથ તામસ કહેવાય છે. શ્રુતિ રૂપાઓ અન્ય પૂર્વાઓનું યુથ રાજસ કહેવાય છે. કુમારિકાઓનું યુથ સાત્વિક કહેવાય છે. અને આ જે યુથ પ્રકીર્ણ અથવા સંકીર્ણ યુથ જે છે એ નિર્ગુણ યુથ કહેવાય છે. એના સ્વામીજી છે શ્રી યમુનાજી, જે પોતે નિર્ગુણ છે. નિર્ગુણ છે એનો અર્થ શું? પોતાને સેવાનો લાભ મળે એવી પણ ઈચ્છા રાખ્યા વિના બીજા ભક્તોને સેવામાં પ્રવૃત્ત કરવા, પોતાનો સેવાનો લાભ જતો કરીને પણ બીજા ભક્તોને સેવાનો લાભ અપાવવો, બીજા ભક્તોને પોતાના દ્વારા કોઈને કોઈ પ્રકારે પ્રભુને નિકટતા, પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત કરાવવું અને એમાં જ પોતાનું સુખ માનવું, આ લક્ષણ નિર્ગુણ ભક્તોનું છે. એટલે આ જે લક્ષણ શ્રી યમુનાજીનું જે છે
ब्रह्म संबंध जब हो तया जीव को तब ही इनकी बुझावाम पर के दौड़ कर सोर कर जाए पियसों कहे अति आनंद मन में जो હરખે. કોઈ પણ જીવ જ્યારે શરણે આવે છે ત્યારે શ્રી યમુનાજીના હૃદયમાં એટલો આનંદ થાય છે કે આજે એક લીલાધામથી વિછોડેલો જીવ ફરી પાછો પ્રભુના શરણમાં આવ્યો. એટલે આ શ્રી યમુનાજીનો જે સ્વભાવ છે એ સ્વભાવ પ્રભુને મોહ પમાડે છે. યમુનાજી ભલે નિર્ગુણ અથવા સંકીર્ણ જૂથના ભક્તોના સ્વામીની છે, પણ કીર્તન સાહિત્યનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે કોઈ પણ યુથ, બાકીના ત્રણમાંથી કોઈ પણ યુથ યમુનાજીની સહાયની વિનંતી કરે છે. અને યમુનાજી દ્વારા જ એમના મનોરથો પૂર્ણ થાય છે. કેવી રીતે? જુઓ, રાજસ ભાવ વાળા અન્ય પૂર્વા શ્રુતિ રૂપા ગોપીજનો એમની મુખ્યતા વાળી જે લીલા છે, મુખ્યત્વે એમના નિરોધ માટે જે લીલા પ્રભુએ કરી છે એ છે દાન લીલા. ચંદ્રાવલીજીનું એમાં મુખ્યત્વ છે. અને એ દાન લીલાના શરૂ થવાના આગલા દિવસ ભાદરવા સુદ દસમે સાંજે સંધ્યા સમયે તૃતીય ગૃહની કીર્તન પ્રણાલી પ્રમાણે જે કીર્તન પ્રભુને અંગીકાર કરાવાય છે એનો જો વિચાર કરીએ તો એ શ્રુતિરૂપા ગોપીજન પ્રભુ વિનંતી કરી રહ્યા છે. અહો બિદના તો પે અચરા પતાર માગુ જન્મ જન્મ દીજે યાહી બ્રજવત. વિધના વિધાતા, ગોપીજન વિધાતાને વિનંતી કરે છે ખોળો પાથરીને, જન્મ જન્મ દીજે યાહી બ્રજવત. જન્મો જન્મ આ જ વ્રજમાં વસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. તો કયા વિધાતા? ગોપીજન શું બ્રહ્માજીને વિનંતી કરે છે? પુષ્ટિ માર્ગમાં વિધાતા કોણ? ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જો દેઈ. પુષ્ટિ માર્ગમાં વિધાતા, પુષ્ટિ જીવોના વિધાતા તો શ્રી યમુનાજી છે. તો શ્રી યમુનાજીને ખોળો પાથરીને આ શ્રુતિ રૂપા ગોપીજન વિનંતી કરે છે, જન્મ જન્મ દીજે યાહી બ્રજ બસવો. અહીર કી જાતિ સમીપ નંદગર ગરી ગરી ઘનશ્યામ હેરી હેરી વસો. દધી કે દાન મિસ. જો આ હૃદયનો મનોરથ યમુનાજી આગળ ખોળો પાથરીને પ્રગટ કરે છે કે આ મારો પૂરો કરો. દધી કે દાન મિસ બ્રજ કી બિથિન મેં જક છોરન અંગ અંગ કો પરસવું. ચિત્ત સ્વામી गिरधरन श्री विठ्ठल शरद की रैन रस रास को बिलस. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ ચારે પ્રકરણની લીલાઓમાં પોતાનું સહભાગીપણું આ શ્રુતિ રૂપા અતિ ચતુર ગોપીજનોએ, શ્રુતિ રૂપા ગોપીજનોએ યમુનાજી પાસેમાં દાન લીલાની શરૂઆતના આગલા દિવસ કુમારિકા ગોપીજનોએ તો પોતાના મળેલા વરદાન ની પૂર્તિ થાય એને માટે કાત્યાયની વ્રત નું જે સમારાધન કર્યું છે એ તો શ્રી યમુનાજીના કિનારે જ કર્યું છે. અને કાત્યાયની મહાભાગે મહાયોગીન્યધીશ્વરી
નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. એમ એ મંત્રથી કાત્યાયની રૂપે શ્રી યમુનાજીનું જ પૂજન કર્યું છે. અને નિત્ય સિદ્ધા તામસ યુથ સ્વામિનીજી જેના યુથેશ્વરી છે, એમના માટેની લીલા છે હોરીખેલની. એ હોરીખેલની લીલા શરૂ થાય વસંત પંચમીથી, અને એના આગલા દિવસે મહાસુદ ચોથના દિવસે તૃતીય ગૃહની કીર્તન પ્રણાલીમાં કીર્તન આવે છે. વિધાતા અવલન કો સુખદી, યા ઝાડે કો દેશ નિકારો દીજે, વિધાતા અવલન કો સુખદી. અહીંયા પણ એ ગોપીજન તામસ યુથના નિત્ય સિદ્ધા યુથના ગોપીજન યમુનાજીને વિધાતાને વિનંતી કરે છે, અબલન કો સુખ દીજે, અમને અબળાઓને સુખ થાય એવી કૃપા કરો. અને એના ફલ રૂપે બીજા દિવસથી વસંત પંચમીથી 40 દિવસ સુધી એમના સર્વ પ્રકારના મનોરથોનું પૂર્તતા થાય એવી હોરીખેલની ના દિવસો શરૂ થાય છે. અરે અન્ય પૂર્વ ગોપીજનોના સ્વામિનીજી ચંદ્રાવલીજી શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ્યા. તો શ્રી ગુસાઈજી સ્વરૂપે પણ યમુનાજીને વિનંતી કરે છે, નમો દેવી યમુને યમુનાષ્ટપદી, જે તૃતીય ગૃહની કીર્તન પ્રણાલી પ્રમાણે ગંગા દશમીના દિવસે શૃંગારોસરામાં ગવાય છે. નમો દેવી યમુને હર કૃષ્ણ મિલનાંતરાય. સ્વયં શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજી વિનંતી કરે છે, હર કૃષ્ણ મિલનાંતરાય, કૃષ્ણના મિલનમાં આવતા અંતરાય આપ દૂર કરો. નિજનાથ માર્ગ દાયની કુમારી કામ પૂરી કે ગુરુ ભક્તિ રાયમ. કોઈ પરિણીત સ્ત્રી જગતમાં એવી નથી કે પોતાના પતિ પાસે પહોંચવામાં બીજી કોઈ સ્ત્રીને મદદ કરે. એક શ્રી યમુનાજી છે પરમ ઉદાર, કે પોતાના સ્વામી સુધી બીજા ભક્તોને પહોંચાડે છે, પ્રેમથી પહોંચાડે છે, ઉત્સાહભેર પહોંચાડે છે. નિજનાથ માર્ગ દાય, પોતાના નાથને મળવાનો માર્ગ બતાવનાર. કુમારી કામ પૂરી કે, કુમારિકાઓના કામ, કુમારિકાઓની ઈચ્છાઓ, કુમારિકાઓના મનોરથો પૂર્ણ કરનારા. હે શ્રી યમુને ગુરુ ભક્તિ રાયમ, મને પુષ્કળ પ્રમાણમાં ભક્તિનું દાન કરો. આ ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગુસાઈજી શ્રી યમુનાજીને વિનંતી કરે છે કે શ્રી યમુનાજીનું જે આ સ્વરૂપ છે, જે આ સ્વભાવ છે, જે આ ગુણ છે, એ પ્રભુને મોહ પમાડે છે. અને શ્રી યમુનાજી જ છે કે જે બીજા કોઈ યુથમાં સમાવેશ નથી પામ્યા એવા ભક્તોને પોતાના યુથમાં સમાવે છે. અને સમાવે છે એટલું જ નહીં, પણ પોતાની આડીથી પોતે કૃપા કરી એ જીવોને પણ, જેમ શ્રી ગુસાઈજીએ વિનંતી કરી, નિજનાથ માર્ગ દાઈ, એ જીવોને પણ પ્રભુનો માર્ગ બતાવે છે, પ્રભુ સુધી પહોંચાડે છે. હવે આમાં એક બીજી વાત, પ્રકીર્ણ યુથ અત્યારના સમયમાં, આધુનિક સમયના સંદર્ભમાં આપણા જેવા જે જીવો છે, ભૂતલ ઉપર અત્યારે જે પુષ્ટિ જીવો છે, અહીંયા પુષ્ટિ જીવોનો અર્થ મને જે સમજાય છે, કેવળ દીક્ષા લઈને માર્ગમાં આવી ગયા એવા નહીં. એમાં તો ચાસણી પણ હોય, પણ
દીક્ષા લઈને માર્ગમાં આવ્યા પછી થોડા ઘણા અંશે પણ પોતાના કર્તવ્ય પ્રત્યે જે સભાન છે, કંઈક અંશે પણ માર્ગને ઓળખવામાં, માર્ગને સમજવામાં, માર્ગ પર આગળ વધવામાં જેમની રુચિ છે, એવા જીવો એમને પ્રકીર્ણ અથવા સંકીર્ણ મંડળ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમને પ્રકીર્ણ અથવા સંકીર્ણ મંડળ તરીકે ઓળખવા પાછળનું એક કારણ મને જે સમજાય છે એ છે કે આપણને આપણા જેવા જે જીવો છે અત્યારે ભૂતલ ઉપર, આપણનું મૂળ સ્વરૂપ ખબર નથી. જેમ વાર્તાઓમાં બતાવવામાં આવ્યું કે આ આનાથી પ્રગટ્યા છે ને એના ભાવરૂપ છે. પૂજ્યપાદ સરકારશ્રી આજ્ઞા કરે છે એ પ્રમાણે મૂળ સ્વરૂપ તો નિત્ય લીલામાં વિદ્યમાન છે. એના માંથી 84 માના ભગવદીઓનું ભૂતલ પર પ્રાગટ્ય થયું એ મૂળ સ્વરૂપથી સીધા સંબંધિત છે, માટે એમને નિર્ગુણ કહ્યા. કારણ કે લીલામાં જે છે એ તો નિર્ગુણ જ છે. એમને નિર્ગુણ કહ્યા. હવે એમના અંશ જે સગુણ ભાવ સાથે પ્રગટ્યા એ 252 માં સમાવેશ પામે અને એમના અંશ, એના અંશ, એના અંશ, એના અંશ આપણે બધા, આપણો કોઈને કોઈ રીતે સંબંધ કોઈને કોઈ નિત્ય લીલાના વ્રજ ભક્ત સાથે અવશ્ય છે, પણ આપણને ખબર નથી. આપણને ખબર નથી કે આપણે કોના અંશના 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 અંશ છીએ. પરંપરાથી આપણો કોની સાથે સંબંધ છે એટલે આપણને આપણું સ્વરૂપ ખબર નથી. સ્વરૂપ ખબર નથી એટલે સ્વાભાવિક છે કે કયા અંશથી સંબંધિત છીએ એ પણ ખબર નથી. તો પછી જેમ અત્યારે કોઈ પણ પૂજા ચાલતી હોય, પૂજા કરાવવા પુરોહિત બેસે ગોળ મહારાજ તો ગોત્ર પૂછે છે, તમારું મૂળ ગોત્ર કયું? અત્યારના સમયમાં કોઈને ખબર હોતી નથી. એટલે એ પુરોહિત કાશ્યપ ગોત્ર સમુત્પન્નો, જેને પોતાનું ગોત્ર ખબર નથી એ બધા કાશ્યપ ગોત્રના એમ માનીને કાશ્યપ ગોત્રમાં બોલાવીને પૂજા કરાવે છે, સંકલ્પ કરાવે છે. એ જ સ્થિતિ આપણી છે, આપણને ખબર નથી. હા બોલો. થોડુંક વિષયાંતર થાય છે પણ પ્રશ્ન જિજ્ઞાસા યુક્ત છે. તો મનુથી જે ઉત્પન્ન થયા, બરાબર છે, જે પ્રભુએ પહેલા પ્રથમ મોકલ્યા, કશ્યપ ઋષિની જે વાત કરીએ તો બીજા ઋષિની પણ સૃષ્ટિઓ તો છે જ, જે સૃષ્ટિની અંદર વાત કરીએ. આ બધા ગોત્ર છે, ગોત્ર જે છે, 7 જે સપ્તર્ષિ જે છે એ 7 ઋષિના ગોત્ર. અત્યારે એનો જ વંશ અત્યારે ચાલે છે એવું મેં કોઈ ઠેકાણે વાંચ્યું છે. કશ્યપોત્રી વશિષ્ઠશ્ચ વિશ્વામિત્રોથ ગૌતમ જમદગ્નિ ભરદ્વાજ ઇતિ સપ્તર્ષય સ્મૃતાઃ કશ્યપ અત્રિ ગૌતમ વશિષ્ઠ ભરદ્વાજ જમદગ્નિ આ બધા જે 7 ઋષિઓ, કશ્યપોત્રી વશિષ્ઠશ્ચ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને ભરદ્વાજ, આ 7 સપ્તર્ષિ અત્યારના મન્વંતરના 7 સપ્તર્ષિ છે. ભાગવતજીના 8મા સ્કંદમાં લગભગ 12મા અધ્યાયમાં આ વર્ણન આવે છે, બરાબર. એટલે આ 7 સપ્તર્ષિના ગોત્ર અત્યારે ચાલી રહ્યા છે. હવે ગોત્ર પરંપરા અથવા પોતાની પૂર્વજોની જે
પેઢીઓ જૂની પરંપરા જેને ખબર હોય એને કદાચ ખબર હોય કે અમે કયા ગોત્રના છીએ. બાકી મોટે ભાગે આજે પરિસ્થિતિ એવી છે કે આપણે કયા ગોત્રથી સંબંધિત છીએ આપણને ખબર નથી. એટલે એવા સંજોગોમાં જયારે પૂજામાં સંકલ્પ કરવાનો આવે ત્યારે પુરોહિત આપણને કશ્યપ ગોત્રના બતાવીને સંકલ્પ કરાવે છે. આ જ સ્થિતિ અત્યારે આપણી પુષ્ટિજીવોની છે. આપણે કોનાથી સંબંધિત છીએ અને જેનાથી સંબંધિત છે એ કયા યુથના છે એ આપણને ખબર નથી. એટલે આપણે બધા પ્રકિર્ણ યુથમાં ગણાઈએ છીએ અને આપણા બધાની સંભાળ શ્રી હમણાંજી લે છે. બહુ સાચી વાત કરી. અને બીજું થોડુંક આને જ વાત કરું કે ગૃહ પરંપરાનો એટલે જ આગ્રહ છે કેમ કે જે તે ગૃહના જીવ છે, આપણે જે તે નિધિથી છે. હવે આની જો ચર્ચા કરીશ ને હે ને, પણ અત્યારે લોકો એવું છે એને વાડાબંધી કે છે, આ કે છે, પણ એ ખોટી વસ્તુ છે. આનો સંબંધ વેણુ સાથે છે. હા, બહુ સાચી વાત છે. 7 છિદ્ર ગોસાઈજીના 7. દરેક જો એ ગોસાઈજીને વેણુ રૂપ માનવામાં આવ્યા છે. 7 બાળકો 7 છિદ્ર છે અને એ વેણુમાં રહેલી સુધા એ છે આચાર્ય ચરણોની વાણી છે. વાક સુધા, એ વાક સુધા રૂપી સુધાને ધારણ કરનાર વેણુ રૂપ શ્રી ગુસાઈજી છે. અને એ વેણુમાં રહેલી જે સુધા જે આચાર્ય ચરણોના વાણી રૂપી સુધા એને જગતમાં પ્રવાહિત કરનાર, જીવો સુધી પહોંચાડનાર શ્રી ગુસાઈજીના 7 બાળકો છે. આ 7 છિદ્ર, વેણુના 7 છિદ્ર, 7 છિદ્રમાંથી સ્વર જુદો જુદો નીકળે છે. જે સંગીતના 7 સ્વર છે, સારે ગમ પદ ની સા, એ 7 સ્વરનું એ વેણુના 7 છિદ્ર છે અને એમાંથી જુદા જુદા સ્વર પ્રગટ થાય છે. દરેક જીવનો સંગીત શાસ્ત્રની, સ્વર શાસ્ત્રની થોડી ઘણી જેને સમજ છે એને ખબર છે કે દરેક સ્વર એ કયા પશુનો કે કયા પક્ષીનો સ્વર છે એ સ્વર શાસ્ત્રમાં બતાવ્યું છે. કોઈનો મૂળનો સ્વર બતાવ્યો છે, કોઈનો કોયલનો સ્વર બતાવ્યો છે, કોઈનો બળદનો સ્વર બતાવ્યો છે, કોઈનો ગર્ધબનો સ્વર બતાવ્યો છે. આવી રીતે 7 સ્વર જુદા જુદા પ્રાણીના સ્વર છે અને એમાંથી એને એના જ આધાર ઉપર એના જ પાયા ઉપર આખી સ્વર શાસ્ત્રની, સંગીત શાસ્ત્રની રચના થઈ છે. તો જેમ સંગીત શાસ્ત્રમાં 7 સ્વર જુદા જુદા પ્રાણીના સ્વર છે, એમ આ વેણુના 7 છિદ્રોમાંથી જે સ્વર પ્રગટ થાય છે એ જુદા જુદા પ્રકારના જીવો માટે છે. બધા સ્વર બધા માટે નથી, આવી મારી સમજ છે. મારું વરણ, મારો અંગીકાર જો તૃતીય ગૃહ પરંપરામાં થયો છે તો એનો કોઈ ચોક્કસ હેતુ છે, એનું કોઈ ચોક્કસ કારણ છે. એકવાર ઘણા વર્ષો પહેલા સુખધામમાં પોતાની બેઠકમાં બિરાજેલા શ્રી વાગીશ કુમારજીએ વૈષ્ણવને આજ્ઞા કરી હતી કે અત્યારે તમે બધા અહીંયા બેઠા છો તો એનો સ્પષ્ટ અર્થ એ છે કે તમે બધા શ્રી દ્વારકાધીશ પ્રભુની નિકુંજના જીવ છો. જે જાનો હોય ત્યાં ખેંચાય, એ ખેંચાણને ઓળખવું, એ ખેંચાણને વશ થવું અને એ ખેંચાણ જ્યાં ખેંચી જાય ત્યાં જઈને ચોંટી જવું, એ બહુ જરૂરી છે. પરંપરા, પ્રણાલી એ કોઈ સંકુચિત મનોવૃત્તિનું પરિણામ નથી, એ કોઈ વાડાબંધી નથી.
પૂજ્યપાદ સરકારશ્રીની એક આજ્ञा યાદ આવે છે कि अगर आप श्री महाप्रभु जी का स्मरण करते हैं, श्री गोसाई जी का स्मरण करते हैं, श्री बालकृष्ण जी का स्मरण करते हैं, लेकिन श्री गोपीनाथ जी का स्मरण यदि नहीं करते हैं तो श्री महाप्रभु जी से जो कृपा का प्रवाह बह रहा है वो बीच में टूटता है, खंडित होता है, वो प्रवाह आप तक नहीं पहुंचता है। कारण પરંપરા છે, પ્રણાલી છે। જેમ આપણે અગાસીમાંથી વરસાદનું પાણી ઉતારવા માટે પાઇપ લગાડ્યો હોય, એ પાઇપ જો વચ્ચેથી તૂટેલો હોય તો અગાસીમાંથી ઉતરતું પાણી સીધું નીચે નથી આવતું, વચ્ચે ફેલાઈ જાય છે। એમ પરંપરા, જે પરંપરામાં આપણો અંગીકાર થયો છે એને જો વળગી નથી રહેતા તો જે ફલ, જે કૃપારૂપી ફલ પ્રાપ્ત થવું જોઈએ એ વચ્ચેથી વિક્ષિપ્ત થઈ જાય છે, અવરુદ્ધ થઈ જાય છે, તૂટી જાય છે। પરંપરા સેવા પ્રકારમાં પણ એટલી જ જરૂરી છે। પૂજ્યપાદ શામનોજી મહારાજશ્રી પણ આ જ આજ્ઞા કરે છે અને એ આજ્ઞા પોતાના મનની નથી કરી રહ્યા। 10 દિગંત વિજયી નવલક્ષ ગ્રંથ કરતા શ્રી પુરુષોત્તમજીની આજ્ઞા ટાંકીને શ્રી શ્યામ મનોહરજી કહે છે કે બ્રહ્મ સંબંધ એક પાસે લો, ઠાકોરજી બીજા પાસે પુષ્ટ કરાવો અને સેવાની આજ્ઞા ત્રીજા પાસે લેવા જાઓ, એ ના ચાલે। જ્યાં બ્રહ્મ સંબંધ લીધું છે ત્યાં જ ઠાકોરજી પુષ્ટ કરાવવા અને ત્યાંથી જ સેવાની આજ્ઞા પ્રાપ્ત કરવી એ બહુ જ જરૂરી છે। પુરુષોત્તમજીના શબ્દો છે, ગુરુ ભાવે તત્પુત્ર। ગુરુની આજ્ઞા લેવી, ગુરુ જો ઉપલબ્ધ ના હોય તો એમના પુત્ર, તદભાવે તત્પત્ની, પુત્ર ના હોય તો એમના પત્ની, અને તદભાવે ગુરુ પણ ના હોય, ગુરુના પુત્ર પણ ના હોય, ગુરુના પત્ની પણ ના હોય તો તદભાવે તત્કુલમ, એમના કુલમાંથી કોઈની આજ્ઞા લે। પણ જ્યારે આજ્ઞા લેવાનો પ્રશ્ન આવે ત્યારે એ ગુરુ ઘરથી જ હોવી જોઈએ। આ પરંપરાનો આગ્રહ બહુ જરૂરી છે, એને સૂક્ષ્મતાથી સમજવાની જરૂર છે। એના રહસ્યને, એના હેતુને સમજીએ તો એમાં સંકુચિતતા કે વાડાબંધી નહીં દેખાય। સંપ્રદાયને અત્યાર સુધીમાં આ સ્વરૂપે, એક જ સ્વરૂપે, સંગઠિત સ્વરૂપે જો ટકાવી રાખ્યો છે તો આ ગુરુ પરંપરાએ ટકાવ્યો છે। 4 મિનિટ બાકી રહી। ગુરુ પરંપરા જો ના હોય તો સંપ્રદાયનું નેતૃત્વ, હા બોલો। સરકારશ્રીનું એક સ્મરણ યાદ આવી જાય છે, મને આછું પાતળું યાદ છે કે લગભગ કોઈક અમદાવાદના વૈષ્ણવ હતા અને કંઈક આ રીતે પ્રશ્ન હતો, 1-2 પ્રશ્નોનું સમાધાન કર્યું, પણ સેવા લગતો પ્રશ્ન હતો તો એમને એવું કીધું એ તમારા ગુરુ ઘરે જજો અને ગુરુ આજ્ઞા જે કરે એકોર્ડિંગલી એ રીતે તમે એમ કે એનો ફોલો કરશો। બરાબર છે। એવું છે કે આપણા સરકાર પણ એ બહુ ચુસ્તપણે માનતા હતા કે ભાઈ એ પરંપરાનો જે છે કે ગુરુ ઘરની આજ્ઞાથી જ ભગવત સેવાથી માંડીને બધું કાર્ય તો ગુરુ ઘરની આજ્ઞાથી જ કરવું। એનું કારણ એવું છે, હવે એને સમજવું છે, એનું કારણ છે તો પછી રહેવા દો। પણ આજનો ક્રમ બહુ સુંદર રહ્યો। ફરીથી આ પ્રશ્ન યાદ રાખજો, આનો પર પ્રકાશ કરજો। ચોક્કસ કરીશ। અને પેલા 2 જે પ્રશ્ન અધૂરા છે એની પર પ્રકાશ કરજો। ના, હવે આમ તો લગભગ ચર્ચા થઈ ચૂકી। યમુનાજીનું સ્વરૂપ અને યમુનાજીનું જે ગુણ છે આપના, અને આ પ્રકીર્ણ યુથ તરીકે આપણે કેમ યમુનાજીના યુથના ગણાઈએ છીએ એ પણ આની અંદર ચર્ચામાં આવી ગયું, એટલે લગભગ તો ચર્ચા પૂરી થઈ જ ગઈ છે મારી દ્રષ્ટિએ। હા, ચાલો ચાલો। ચરણ કેરો ભરોસો, દળે ન ચરણ કેરો, પીવન ચંદ ચટાવીન
હવે જે માજે અંધેરો ભરોસો જડે ચરણ કેરો આદય નોર નહીં અકલી ને જાસું નિવે સૂરે કા કહે વિવિધ આદરો મોલ કો ચેરો ભરોસો મેરો ભરોસો